હેલો વિદ્યાર્થી મિત્રો, ઘણા દિવસથી આપ રાહ જોઈને બેઠા હતા. મારા જોડે ચર્ચા પણ થતી હતી કે સાહેબ ક્યારથી MCQ સ્ટાર્ટ થાય છે આપણે યુટ્યુબની અંદર. તો ચાલો બેટા આપણે આજથી જ એટલે કે અત્યારથી જ આપણે ચાલુ કરીએ છીએ. સૌપ્રથમ બેટા મેં તમને એક MCQની PDF આપી હતી કે જેની અંદર 160 MCQ હતા. 160 MCQની PDF આપણે સૌ પ્રથમ સોલ્વ કરી દઈએ કે જેથી શું થાય કે એક માર્કના પ્રશ્નો પણ સોલ્વ થઈ જાય, ગુજકેટની અંદર પૂછાય તો પણ સોલ્વ થઈ જાય. અને ઘણા MCQ એવા છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એટલે કે નીટ JEEની અંદર પણ પૂછાતા હોય છે. તો ચાલો બેટા આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચલો બેટા બધાની નજર અહીં હવે. પહેલો જ MCQ, સ્થિર વિદ્યુત શાના કારણે ઉત્પન્ન થાય છે? આપણે થોડાક એક ડીલે જતા રહે, એક પાછળ જતા રહે, પહેલા નંબરથી ચાલુ કરી દઈએ. ચલો જોજો બેટા. સુવાહકને સંપર્ક દ્વારા વિદ્યુત બારિત કરવામાં આવે તો પદાર્થનું દળ ખાલી જગ્યા. ચલો સમજો બેટા, મેં તમને એવું શીખવાડેલું જ છે કે આ દાખલા તરીકે ચલો બે પદાર્થો છે. હવે આ બે પદાર્થોને આપણે ઘર્ષણ કરીએ કે પ્રેરણ દ્વારા વિદ્યુત બારિત ઉત્પન્ન કરીએ તો થાય કેવું? બધાને ખબર છે. દાખલા તરીકે એક ઋણ વિદ્યુત ભાર એક પદાર્થમાંથી આ બીજા પદાર્થમાં આવ્યો તો અહીંયા ઋણ વિદ્યુત ભાર જતો રહ્યો એટલે ઋણ વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય બધાને ખબર જ છે. કેટલું? 9.1 × 10⁻31 કિલોગ્રામ. હવે સમજો બેટા કે આ એ પદાર્થ નામ આપી દઉં તો એ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બી પદાર્થમાં આવ્યો તો બી પદાર્થમાં દળ કેવું થયું? વધ્યું. સમજાય છે? એ પદાર્થમાં દળ કેવું થયું? ઘટ્યું. તો આન્સર આપણો કયો આવે? વધે અથવા ઘટે. ચલો બધાને ક્લિયર છે? બીજા નંબરનો આપણો MCQ સમજો. સ્થિર વિદ્યુત શાના કારણે ઉત્પન્ન થાય છે? બધાને જ આવડે. ઘર્ષણના કારણે થાય, પ્રેરણના કારણે થાય. તો બંને આવે, ઘર્ષણ અને પ્રેરણ, એમ બંને. ચલો ક્લિયર છે? ત્રીજા નંબરનો MCQ, સ્થિર વિદ્યુત ભારથી શું ઉત્પન્ન થાય? યાદ કરો, એક વિદ્યુત ભાર હોય, સ્થિર વિદ્યુત ભાર, તો શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. એટલે માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. ચુંબકીય ક્ષેત્ર શું છે એ સમજો તો એ આપણે ચોથા ચેપ્ટરમાં સમજીશું કે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય. એ આપણે ચોથા ચેપ્ટરમાં ભણવાના છીએ. પણ યાદ રાખીશું બેટા, સ્થિર વિદ્યુત ભારથી માત્ર શું ઉત્પન્ન થાય? ઓનલી ફોર વિદ્યુત ક્ષેત્ર. અને જ્યારે થિયરી ચલાવતી વખતે આ વસ્તુ મેં તમને વિસ્તારથી સમજાવેલી છે. એટલે હું એવું માનું કે આમાં તમને કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. એના પછી બેટા સમજો, અલગ રાખેલા બે વિદ્યુત ભારો, એ વિદ્યુત ભારો વચ્ચે શું થાય છે? વિદ્યુત બળ લાગે છે. કારણ કે વિદ્યુત ભારના દ્રવ્યનો શું? તો બેટા બધાને ખબર છે વિદ્યુત ભારના દ્રવ્યનો એક કયો ગુણધર્મ હોય? આંતરિક ગુણધર્મ. આ તો આપણે થિયરી ચલાવતા શીખવાડેલું જ છે અને બેઠો MCQ કહેવાય. તો આમાં કોઈ બી પ્રોબ્લેમ તમને આમાં પણ ના થવી જોઈએ. એનાથી આગળ, સુવાહક પર કોઈ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો એ ક્યાં રહે? ચલો બોલો, બધાને શીખવાડેલું છે. ક્યાં રહે? સુવાહકની સપાટી પર રહે. સુવાહકની ક્યાં રહેશે? સપાટી ઉપર. ચલો ક્લિયર છે? એના પછી છઠ્ઠો, કુદરતમાં અલગ કરેલા તંત્ર પર વિદ્યુત ભારનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા. ચલો યાદ કરો થિયરી, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સૂત્ર કયું હતું? Q = NE. એમાં n આપણે જે લેતા હતા એ કેવા હતા? પૂર્ણ ગુણાંકમાં. તો એના ઉપરથી ખબર પડી જાય મૂળભૂત વિદ્યુત ભારના કેવા હોય છે? પૂર્ણ ગુણાંકમાં હોય છે. બેટા આપણે MCQ જ્યારે ચાલતા હોય એટલે ફટ લઈને MCQ જોઈ લઈએ. MCQ જોવા કરતાં આપણો મેઇન થિંગ એક વસ્તુ યાદ રાખીશું, આપણે જે થિયરીમાં ભણાયું છે એ સોર્સ એને પહેલાં પાકો કરવો પડે. અને એ જ્યારે MCQ આવે તો એ સોર્સમાં આપણે ડિફાઇન કરવું પડે કે ભાઈ આ MCQ કયા સોર્સમાં હતો, કયા ટોપિકમાં હતો. તો જ આપણને MCQ બેટા ક્લિયર આવડી જાય. તો આ વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર હતું જ Q = NE. અને એની અંદર મેં તમને શીખવાડ્યું હતું ભણાવતી વખતે. યાદ કરો,
વિદ્યુતભાર મૂળભૂત વિદ્યુતભારના કેવું હોય? પૂર્ણ ગુણાંકમાં હોય. તો ચલો બધાને MCQ ક્લિયર છે 6 નંબરનો. એના પછી 7મા નંબરનો, કોઈ પણ પદાર્થને ધન વિદ્યુતભારિત બનાવવું હોય તો શું કરવું પડે? બધાને આવડી જાય. ધન વિદ્યુતભારિત કરવો હોય શું કરવું પડે? ઋણ વિદ્યુતભારને દૂર કરવો પડે. સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ વિદ્યુતભારને કોઈ પણ પદાર્થ હોય એને ધન વિદ્યુતભારિત કરવો હોય તો શું કરવું પડે? ઋણ વિદ્યુતભારિત એટલે કે ઇલેક્ટ્રોનને શું કરવા પડે? દૂર કરવા પડે. સમજી લો. દાખલા તરીકે એક આ પદાર્થ, બરાબર. આની અંદર તટસ્થ વિદ્યુતભાર હોય. તટસ્થ એટલે શું? કે જેટલા ધન હોય એટલા પ્રમાણમાં ઋણ હોય. ચાલો ક્લિયર. હવે હું ઋણ વિદ્યુતભારને દૂર કરી નાખું એમ સમજી લો. આ ઋણ વિદ્યુતભારને દૂર કરી નાખ્યા તો વધ્યા કયા અંદર? દેખાય જ છે તમને. કયા વધ્યા? કહો હેડો. ધન વિદ્યુતભાર. તો આપણે પદાર્થને ધન વિદ્યુતભારિત કરવું હોય તો શું કરવું પડે? ઋણ વિદ્યુતભારને દૂર કરવા પડે. અને ઋણ વિદ્યુતભારને દૂર કરવા એટલે એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોનને દૂર કરવા. તો એના ઉપરથી શું કહેવાય? ઇલેક્ટ્રોનને શું કરવા પડે? દૂર કરવા પડે. ચલો ક્લિયર છે બધાને. એનાથી આગળ વિદ્યુતભારનો SI એકમ કયો? બધાને આવડે. બધાને આવડે. ગમે એવો વિદ્યાર્થી હોય એને આ પ્રશ્ન આવડે જ. ચલો બોલો, કયો એકમ? કુલમ. તો વિદ્યુતભારનો SI એકમ કયો છે? કુલંબ. ક્લિયર. એના પછી સમાન ત્રિજ્યા અને સમાન દ્રવ્ય માંથી બનાવેલ ગોળીય કવચ નક્કર ગોળાને મહત્તમ ક્ષમતા સુધી વિદ્યુતભારિત કરવામાં આવે. જો તેમના પર વિદ્યુતભારના મૂલ્યો Q1 અને Q2 હોય તો શું થાય? તો બેટા સમજી લો. પહેલાં તો ત્રિજ્યા સમાન છે. ત્રિજ્યા સમાન હોય તો શું થાય? બંને વિદ્યુતભાર કેવા થાય? સરખા. બટ કોક એવું કે સાહેબ ચલો ત્રિજ્યા સમાન નથી તો યાદ કરો. તો મેં તમને કીધું હતું બે વિદ્યુતભારને જોડો, છૂટા પાડો. તો કયો વિદ્યુતભાર આવે? તો યાદ કરો સૂત્ર. Q1 બરાબર કુલ વિદ્યુતભાર. કુલ એટલે બંને ગોળા પરનો વિદ્યુતભાર Q ઇન્ટુ પહેલા ગોળા માટે શોધતા તેની ત્રિજ્યા R1. નીચે શું લખાય? યાદ કરો. R1 પ્લસ R2 બરાબર. ચલો સિમિલરલી. કઈ લલી? સિમિલરલી Q2 શોધતા હોય તો શું લખાય? બોલો ચલો હેડો. Q2 બરાબર કુલ વિદ્યુતભાર Q. ત્રિજ્યા કઈ લઈશું બેટા? R2 ભાગ્યા R1 પ્લસ R2. યાદ છે ને? આ વસ્તુ શીખવાડેલી છે. એટલે જ્યારે ત્રિજ્યા અલગ અલગ હોય, બેના વિદ્યુતભારો હોય, બંનેને એકબીજા સાથે સંપર્કમાં લાવીને છૂટા પાડો તો વિદ્યુતભાર કયો આવે? એના માટેનું તમને સૂત્ર, આ બંને સૂત્ર શીખવાડેલા છે. તમને યાદ હશે જ. ના યાદ હોય તો લખી દેવું, જેથી તમને તરત જ આવડી જાય. આગળ એક MCQ આવશે, જોઈએ છીએ આપણે. ચલો 10મા નંબરનો યાદ કરો. આમાં રકમ એવી લખી છે 2He4 ના ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા. ચલો સૂત્ર યાદ કરો વિદ્યુતભારના ક્વોન્ટમિકરનું. Q બરાબર સૂત્ર કયું? Ne. Q બરાબર સૂત્ર કયું? Ne. N એટલે શું? તો સંખ્યા. N એટલે શું? તો સંખ્યા. ચલો આ લખેલું છે 2He4. એ તમને લખીને આપ્યું છે 2He4. એમાં નીચે આ 2 છે એને શું કહેવાય? પ્રોટોનની સંખ્યા. તો ચલો એની સંખ્યા આપેલી છે 2 અને એની કિંમત બધાને ખબર હોય. યાદ કરો શું હતું? 1.6 ગુણ્યા 10 - 19. તો આ તમારો જવાબ આવી ગયો. ચલો દાખલા તરીકે એ જ વસ્તુઓ સમજી લો. ચલો એક બીજો MCQ લખી દઈએ આપણે કે 8 ઓક્સિજન 16. 8 ઓક્સિજન 16. તેમાં વિદ્યુતભારની સંખ્યા કઈ? તો તરત લખીએ. કાંઈ બોલો સૂત્ર? Q બરાબર Ne. બરાબરના બરાબર. Nની જગ્યાએ કેટલા લેવાય? 8. એની જગ્યાએ કેટલા? 1.6 ગુણ્યા 10 - 19. ચલો બધાને ક્લિયર છે? આમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો આપણે હિલિયમ ઉપરથી ઓક્સિજનનું એ બી ગણી નાખ્યું. એટલે આપણે કદાચ પરીક્ષાની અંદર એમ માનો કે હિલિયમ ના પૂછાણું, ઓક્સિજન પૂછાણું, નાઇટ્રોજન પૂછાણું, તો આપણને હવે કોઈ ડિફિકલ્ટી રહેવી જોઈએ નહીં. એનાથી આગળ બેટા 11મું, બે વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તું કુલંબીય બળ એ ખાલી જગ્યા છે. ચલો યાદ કરો. કેવું હોય? બધાને યાદ જ હોય. સજાતીય હોય તો બોલો. સજાતીય હોય તો કેવું? અપાકર્ષી.
અને સજાતીય વિદ્યુત ભારો એટલે કયા કયા બેટા? 2 ધન હોય કાં તો 2 ઋણ હોય. અને વિજાતીય હોય તો કેવા થાય? તો તરત તમે બોલી ગયા, કેવા થાય? આકર્ષી પ્રકારનું બળ લાગે. ચલો ક્લિયર? એટલે આ તો આવડી જાય કે 2 વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તું કુલંબીય બળ કેવું હોય? તો આકર્ષી હોય કાં તો અપાકર્ષી હોય. સરસ. ઓકે, એનાથી આગળ પ્રોટોનનું ક્વાર્ક બંધારણ કયું? તો બધાને આ તો આપણે થિયરીમાં આવી જ ગયેલું છે, યુયુડી. એમાં યુ એટલે અપ ક્વાર્ક્સ, જેની વેલ્યુ કેટલી? તો +2/3e. ડી એટલે ડાઉન ક્વાર્ક્સ, જેની વેલ્યુ કેટલી બેટા? -1/3e. લખાય? પ્રોટોનનું ક્વાર્ક્સ બંધારણ કેટલું? તો યુયુડી. હવે દાખલા તરીકે સમજો, પ્રોટોનની જગ્યાએ કદાચ ન્યુટ્રોન પૂછ્યું હોય તો બધાને ખબર છે ન્યુટ્રોન કેવું? તો તટસ્થ. તો એનું ક્વાર્ક્સ બંધારણ કઈ રીતે થાય? તો સમજી લો. લખાય યુડીડી. કઈ રીતે? તો ચલો, પ્લસ યુની જગ્યાએ લખાય +2/3e. લખાય ને? ડીની જગ્યાએ એટલે ડાઉનની જગ્યાએ -1/3. ચલો ફરીથી ડીની જગ્યાએ ડાઉન એટલે લખાય -1/3. નીચે 3 લસા લઈ લો તો 2માંથી 1 જાય, 1માંથી 1 જાય 0. કેવા થઈ ગયા? 0 એટલે તટસ્થ. એટલે ન્યુટ્રોનનું બંધારણ પૂછે તો કેવું કહેવાય? યુડીડી. જ્યારે પ્રોટોનનું કહે તો કેવું કહેવાય? યુયુડી. ક્લિયર? તરત આવડી ગયું. જો યાદ કરતા શેતાન હાજર. ન્યુટ્રોનનું બંધારણ આવી ગયું. કયું? યુયુડી. ફરીથી શીખવાડવાની જરૂર છે? અરે સર નથી. સમજી ગયો. ઓકે, એના પછી આગળ યોગ્ય પદાર્થોને ઘસવાની ક્રિયામાં શું થાય? હવે યોગ્ય પદાર્થોને તમે ઘસો તો શું થાય? કોઈ જ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થાય જ નહીં. થિયરીમાં શીખેલા જ છીએ. આ તો કે સર અમને આવડે જ છે એટલે અમને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ઓકે, ચલો આગળ જવા દઈએ. હવે સરસ MCQ આવે બેટા, મજા આવે એવો. કોઈ પદાર્થ ઉપર -2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. કેટલો વિદ્યુતભાર છે? -2 માઇક્રોકુલમ. અહીંયા લખી દઉં છું જેથી મને ગણવામાં મજા આવે. Q બરાબર -2 માઇક્રોકુલમ. ચલો માઇક્રો કાઢીએ એટલે સરસ 10⁻6. તરત લખી દેવાય -2 ગુણ્યા 10⁻6 કુલમ. આગળ તેના પર 2.5 ગુણ્યા 10⁻13 પ્રોટોન પહેલેથી જ હોય, એટલે કે N1 આપેલા છે તો ઇલેક્ટ્રોન શોધવાના છે. ચલો જોજો બેટા, આપણે જ્યારે થિયરી ભણાવીને ત્યારે આવું સૂત્ર ડાયરેક્ટ શીખવાડી દીધું હતું. યાદ કરો, Q બરાબર N1 - N2 કૌંસ બાર E. બધાને આવડે જ. ક્યુની જગ્યાએ કેટલા મૂકશો? કોયડો -2 માઇક્રોકુલમ એટલે -2 ગુણ્યા 10⁻6 બરાબરના બરાબર કૌંસનો કૌંસ. N1 કેટલા આપેલા? તો જોઈ લો 2.5 ગુણ્યા 10⁻13. તો લખી જ દઉં છું 2.5 ગુણ્યા 10⁻13. ઓકે, માઇનસના માઇનસ. N2 તો આપણે શોધવાના છે. એની વેલ્યુ કેટલી? બધાને આવડી જાય. કેટલી? અહીંયા લખી દઉં 1.6 ગુણ્યા 10⁻19. હવે સમજી લો બેટા, 1.6 ગુણ્યા 10⁻19 સીધા ક્યાં આવતા રહે? આના સાથે ભાગાકારમાં. એટલે જવાબ મળશે 2.5 ગુણ્યા 10⁻13 છે એ બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય. ઓટોમેટિક જવાબ મળી જાય N2. બંને બાજુમાં માઇનસ રિમૂવ કરજો, તરત જવાબ મળી જાય. કેટલો? ઇઝી થઈ ગયો. 3.75 ગુણ્યા 10⁻13. કેલ્ક્યુલેટ ઇઝીલી તમે કરી શકો છો, એમાં કંઈ જ પ્રોબ્લેમ નથી. અન્ડરસ્ટુડ? તો બધાને આ MCQ પણ આવડી જાય. 15 MCQ આપણે સોલ્વ કરી દીધા છે. ચલો 16મા નંબરે, સૂકા વાળમાં પ્લાસ્ટિકના કાંસકાને ઘસતા શું થાય? સૂકા વાળમાં પ્લાસ્ટિકના કાંસકાને ઘસો તો શું થાય? તો સૂકા વાળમાંથી ઇલેક્ટ્રોન શું થાય? ગુમાવે. અને ઓલરેડી આપણે બીજા નંબરનું ચેપ્ટર છે એની અંદર 7મું એવું કંઈક ઉદાહરણ છે, 6ઠું કે 7મું, અને એની અંદર પણ આના વિશે માહિતી છે અને મેં તમને સમજાવી છે. બરાબર? પહેલા ચેપ્ટરમાં આપણને શીખવા મળ્યું અને બીજા ચેપ્ટરમાં શીખવા મળ્યું. તો ચાલો યાદ કરો, સૂકા વાળમાં પ્લાસ્ટિકના કાંસકાને ઘસો શું થાય? સૂકા વાળ છે ઇલેક્ટ્રોન શું કરી દે? ગુમાવી દે. આગળ, કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસતા રેશમનું કપડું 320 નેનો કુલમ છે. નેનો એટલે બેટા 10⁻9.
ચલો જે આપેલું એને ક્યુ લખી દઈએ. તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? બેટા મગજમાં ફિટ કરી લો, જ્યારે પણ સંખ્યા આવે તો સૂત્ર ક્યુ બરાબર એની જ આવે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આના સિવાય એક પણ સૂત્ર નથી. ફરીથી નોટ ડાઉન કરી લેજો. જ્યારે વિદ્યુતભારની સંખ્યા શોધવાનું આવે તો ક્યુ બરાબર એની સૂત્ર છે. આના સિવાય એક પણ સૂત્ર નથી. અહીંયા લખ્યું કેટલા, એટલે સંખ્યા શોધવાની છે. સંખ્યા શોધવાની એટલે કે એન શોધવાના. એન શોધવાના તો એને ક્યાં તગડી મૂકું? ક્યાં? ભાગાકારમાં. ચલો હું જવા દઉં છું. જોજો તો શું થાય? એન બરાબર શું થાય? ક્યુ ભાગ્યા ઈ. ચલો ક્યુ આપેલા છે કેટલા? 320 નેનોકુલમ. નેનો કન્વર્ટ કરો એટલે 10⁻⁹. પાછળ મસ્ત શબ્દ લખીને આપ્યો ઋણ, એટલે માઇનસ. એની કિંમત કેટલી? ઇલેક્ટ્રોન છે, યાદ કરો. 1.6 × 10⁻⁹ તો ખરી, પણ કેવી? માઇનસ. માઇનસ માઇનસ પ્લસ. કેલ્ક્યુલેટરમાં 320 ને 1.6 વડે ભાગો એટલે સીધો જ જવાબ તરત જ આવી જાય, કોઈ જ પ્રોબ્લેમ રહે નહીં. રેડી? તો જવાબ આવે છે 2 × 10⁻12. તમે કેલ્ક્યુલેટ કરો એટલે જવાબ આવી જ જાય. એના પછી 18મું. કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા કાચના સળિયાનું દ્રવ્યમાન શું થાય? યાદ કરો, કાચનો સળિયો કેવો વિદ્યુતભારિત બનતો હતો? ધન. બધાને યાદ જ હશે. આ કાચનો સળિયો, આ રેશમનું કાપડ. કાચના સળિયાને રેશમના કાપડને ઘસો તો શું થાય? કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થાય. રેશમનું કાપડ કેવું થાય? ઋણ વિદ્યુતભારિત. એટલે આનો મતલબ શું થયો? કે કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાયો. ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો રેશમના કાપડ ઉપર ઇલેક્ટ્રોન આવ્યો તો રેશમના કાપડ ઉપર દળ કેવું થાય? વધે. તો કાચના સળિયા ઉપર દળ કેવું થાય? ઘટે. તો કાચના સળિયાનું દ્રવ્યમાન શું થાય? કેવું થાય? ઘટે છે. ક્લિયર? પણ પરીક્ષાની અંદર કાચના સળિયાને અને રેશમના કપડા સાથે ઘસતા રેશમના કપડાનું દ્રવ્યમાન કેટલું? તો બહુ આમ ફોર્મમાં નહીં આવી જવાનું. હાઠણ, આ તો આપણું જેમ શીખ્યું છે, લખી જ દો, ઘટે છે. તો તમારા માર્ક પણ ઘટવાના. પણ શાંતિથી પહેલાં જુઓ શું પૂછ્યું છે. રેશમનું કાપડ કે તો વધે, કાચનો સળિયો કે તો ઘટે. કમ્પ્લીટ. અને મેં શોર્ટકટ આપેલી જ છે, WGF અને એજ પર. યાદ જ છે બધાને, એટલે કોઈ પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં. એના પછી 19મું. કોઈ પદાર્થને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે તો તેના વજનમાં શું ફેરફાર થાય? બેટા આપણે વિદ્યુતભારિત કરીએ તો દળ વધે છે અથવા શું થાય છે? ઘટે. એટલે એનો મતલબ શું થયો? સહેજ વધે અથવા સહેજ ઘટે. આવડી જાય. હવે આવો MCQ જો દાખલા તરીકે હું વિસ્તારથી સમજાવજો, તમારી આબરૂ જાય. સમજ પડી? એટલે તમને ખબર જ છે, આવડી ગયો. એના પછી 20મો. A અને B ગોળા સમાન ગોળાઓ છે. ચાલો જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે મૂકતા જઈએ. ચલો આ એક ગોળો અને આ B ગોળો. બરાબર? પહેલાં રકમ વાંચતું જવાનું, એપ્લાય કરતું જવાનું. દરેક પર ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલો, એટલે એ ગોળા ઉપર એક ક્યુ, બી ગોળા ઉપર એક ક્યુ. હવે આવો ત્રીજો સમાન ગોળો C છે. ચલો ત્રીજો ગોળો C લઈ લઉં. તેને પહેલાં એ સાથે સંપર્કમાં લાયા, એટલે એનો મતલબ શું? કે C ઉપર તો વિદ્યુતભાર છે જ નહીં. હવે એ સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડો તો શું થાય? બંનેનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા લખું Q+0 ભાગ્યા 2, એટલે Q શું થાય? Q/2. એટલે એનો મતલબ એ ગોળા ઉપર એ Q/2 અને C ગોળા ઉપર એ Q/2. આફ્ટર ધેન શું કર્યું? કે એ સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડ્યો અને પછી પાછા ક્યાં લઈ ગયા? B સાથે. ચલો C ગોળાને પછી ક્યાં લઈ ગયા? B સાથે. C ગોળા ઉપર વિદ્યુતભાર કયો થઈ ગયો તો? Q/2. B ગોળા ઉપર વિદ્યુતભાર કયો? Q. શું થાય? બંનેનો સરવાળો ભાગ્યા 2. ચલો ચલો કરતા જઈએ. Q/2 વત્તા Q ભાગ્યા 2. 2 લસાલો 2 કા 2, 2 ને 3, તો 3Q. આ 2 ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું. 2 દુ 4. જવાબ આવે 3Q/4. જોજો આવે જ છે. બોલો આવડી ગયું? બહુ સિમ્પલ છે. બહુ એટલે અતિશય સિમ્પલ છે. કંઈ જ હાર્ડ કહેવાય નહીં. આપણે 160 MCQની PDF આપેલી છે, એમાંના 20 MCQ આજે થઈ ગયા.
20 MCQ આજે થઈ ગયા એટલે સમજી લો 1 મિનિટમાં એક MCQ આપણે કરી નાખ્યો. 1 મિનિટમાં એક MCQ થઈ ગયો. હવે તમે તૈયાર કરી દો, ખાલી એક વખત જોઈ દો, લખી દો, તરત આવડી જાય. પરીક્ષામાં પૂછાય તો હું માનું ત્યાંથી પૂરતા 10 સેકન્ડ લાગે. કમ્પ્લીટ. તો બેટા આપણે આજના લેક્ચરને અહીંયા સ્ટોપ રાખીએ છીએ. 20 MCQ સોલ્વ કર્યા, બધા લખી દેજો. આન્સરો મેં તમને સોલ્વ કરાવી દીધા. કોઈ બી ડિફિકલ્ટી હોય, પ્રોબ્લેમ હોય તો અહીંયા વિડીયોના માધ્યમથી આપણે સોલ્વ થઈ જશે. ઓકે. 21મા નંબરના MCQથી આપણે આવતીકાલે ફરીથી ચાલુ કરીશું અને આવતીકાલે ફરીથી મળીશું. ઓકે બેટા, જય હિન્દ, જય ભારત.